સુરતના પાંડેસરામાં ઉદ્યોગ ભારતી વિદ્યાલય મનમાની સામે આવી છે। વિદ્યાલયની મનમાની શાળાની ફી બાકી હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે। શાળામાં અભ્યાસ કરતા 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે। શાળા ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરા કાગળથી બાકી નીકળતી ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે, જેથી અનેક વાલીઓએ ઓછીના પૈસા લઈ શાળામાંથી હોલ ટિકિટ મેળવી છે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ રોષ છે। સત્યાવીસમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈને અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં તમામ તૈયારીઓને લઈને માહિતી આપવામાં આવી। અમદાવાદમાં 322 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે, જેમાં તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ છે। આ વખતે બોર્ડમાં 92,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સાથે જ આ વખતે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરાયું છે। ઉપરાંત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવા માટે પણ વાત કરાઈ છે। આરોગ્યને લઈને તમામ કેન્દ્રો ઉપર મેડિકલ કિટ તૈયાર રાખવાની પણ સૂચના અપાઈ છે। સાથે જ એસટી બીઆરટીએસમાં પણ સંકલન સહિતની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે। સાથે જ પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય તો હોલ ટિકિટ બતાવશે તો પોલીસ તુરંત જ તેમને મદદ કરશે। જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે। વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખાસ કરીને આરોગ્ય સાથે અર્બન હેલ્થ ઓફિસર સાથે તમામ જે હેલ્થ સેન્ટરો છે ત્યાં આગળ સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર ખાસ કરીને જે આની જે કિટ હોય છે ફર્સ્ટ એડની એના માટેની વ્યવસ્થા સ્કૂલ લેવલે પણ કરી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે। તેમજ આરોગ્યનો સ્ટાફ પણ જે છે સેન્ટરોમાં 2-3 સેન્ટરો વચ્ચે તે પણ આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે। એમ જોવા જઈએ તો એસટી બીઆરટીએસ એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે। વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે તે માટે ઘણીવાર જો કોઈ વિદ્યાર્થી પણ વિલંબિત થાય તો આપના માધ્યમથી ચોક્કસ જણાવીશ કે ટ્રાફિક પોલીસે પણ એવી બાંયધરી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું, એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે। આ તરફ અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારીએ પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવાનું જણાવ્યું છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। દરેક શાળામાં સીસીટીવી સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે। તમામ સેન્ટર પર નોડલ ઓફિસર તરીકે 2 શિક્ષકો પણ હાજર રહેશે। તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે, એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે, જેથી કરીને બાળક ક્યાંય પણ જો થોડું પણ હલનચલન કે ખોટી રીતે એની મૂવમેન્ટ કરવા પ્રયાસ કરે તો આ સીસીટીવી સુપરવાઇઝર થકી તુરંત જ આ બાળકને અમે રોકી શકીએ અને આગામી સમયમાં આપ જાણો છો તે મુજબ કે શિક્ષા કોષ્ટકના નિયમો મુજબ બાળકો ક્યારેક તેમની અજાણતાના કારણે મોટી ભયંકર સજાઓનો ભોગ બની જતા હોય છે, જેથી સાવધાની શરૂઆતથી જ રાખવામાં આવે। એમસીના બજેટ સત્રમાં સત્તાપક્ષ વિપક્ષ સામસામે હાટકેશ્વર બ્રિજ મુદ્દે બંને પક્ષો સામસામે આવ્યા છે। જાહેર હોર્ડિંગ્સના એજન્સીઓ પેનલ્ટી મુદ્દે હંગામો થયો છે। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર સામસામે આવી ગયા। હંગામો થતાં આખરે મેયરે બ્રેક જાહેર કર્યો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ટીપી ચેરમેન પ્રતીશ મહેતા રાજીનામાની માંગ કરી છે। બજેટ સત્રના બીજા દિવસે કાઉન્સિલર ઉદાસીન જોવા મળ્યા છે। ચેરમેન દેવાંગ દાણી બજેટ રજૂ કરતા સમયે જ કાઉન્સિલર બેઠક ખાલી જોવા મળી। ગૃહમાં ખેડૂતોને રાહત પેકેજ અને પાક નુકસાનીના સર્વેને લઈને ચર્ચા કરાઈ છે। આ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને સહાય આપવામાં આવી। 1,36,000 ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી છે અને સાથે જ પાક નુકસાનીના સર્વેને લઈને તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે, જેમાં સેટેલાઇટ મારફતે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000
1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી. આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા SDRF ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી. અરવલ્લીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈની ઘટના સામે આવી. મહાકુંભમાં જવા શ્રદ્ધાળુઓ સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ છેતરપિંડીની ઘટના સામે આવી છે. તો મોડાસા સબ જેલ પાસે આવેલી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં યાત્રાનું બુકિંગ કરાવ્યું હતું. લગભગ 50થી વધુ યાત્રાળુઓએ એક વ્યક્તિ દીઠ 7,999 રૂપિયા ભરી બુકિંગ કરાવ્યું. અને આજે એટલે કે 25 તારીખે સવારે 10 કલાકે મોડાસા સહયોગ ચોકડીથી બસ પણ ઉપડવાની હતી, પરંતુ કોઈ આવ્યું ન હતું. સાથે ઓફિસના શટલ પણ પડી ગયા. તો એટલું જ નહીં, ઓફિસ સંચાલકે તો 2-3 દિવસ અગાઉ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. અને હાલ છેતરપિંડીનો ભોગ બનેલા આસ્થાળુઓમાં રોષ છે. તંત્ર દ્વારા ઠગબાજો સામે કડકમાં કડક